જય શ્રી રામ મિત્રો. આજે આપણે સ્ટોક માર્કેટના વિડીયો નંબર 10માં આજે આપણે કેન્ડલસ્ટિક પેટર્નમાં એન્ગલ્ફિંગ પેટર્ન સમજવાના છીએ. હવે બે પ્રકારની એન્ગલ્ફિંગ હોય છે, બુલિશ એન્ગલ્ફિંગ ને બિયરિશ એન્ગલ્ફિંગ. જે એન્ગલ્ફિંગ બોટમ આજુબાજુના ટ્રેન્ડમાં બને છે અને પહેલી કેન્ડલ લાલ હોય છે અને સેકન્ડ કેન્ડલ ગ્રીન હોય છે તો તેને બુલિશ એન્ગલ્ફિંગ કહેવામાં આવે છે. જે ટોપ આજુબાજુના એરિયામાં જો પેલી કેન્ડલ ગ્રીન બને છે અને બીજી કેન્ડલ જો રેડ બને છે તો તેને બિયરિશ એન્ગલ્ફિંગ પેટર્ન કહેવામાં આવે છે. હવે હું તમને એક્ઝામ્પલ આપું કે ચલો હવે ટ્રેન્ડ જો અત્યાર સુધીનો ટ્રેન્ડ નેગેટિવ હતો, આટલો ટ્રેન્ડ જોઈ શકો છો. હતો નેગેટિવ, આખે આ કેન્ડલનો ખાયેલું છે અને આ ખાઈ ગયો આટલો નેગેટિવ ટ્રેન્ડ હતો. હવે આપણે પ્લસ કરીએ જો કયો બુલિશ કેન્ડલ હાયર હાઈ બનાવવા માંડી છે આ કેન્ડલ કે નહીં, જોઈ લો બનાવે છે. આવા પ્રકારની કેન્ડલ બુલિશ એન્ગલ્ફિંગ પેટર્ન કહેવામાં આવે છે. હજુ આ બિયરિશ થઈ ગયો ટ્રેન્ડ વાપ હતો. આ કેન્ડલનો આખો હાઈ લો જે છે એ આ કેન્ડલ ખાઈ ગઈ આની બોડીમાં, એને બિયરિશ એન્ગલ્ફિંગ પેટર્ન કહેવામાં આવે છે. આવા પ્રકારની I hope you understand friends. Thank you for watching this video. Jai Shri Ram.